જય ખોડિયાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે આઈ શ્રી ખોડિયાર માતાનું 11 રવિવારનું વ્રત, તેની વિધિ, ઉજવણું અને વ્રતની વાર્તા લઈને આવ્યા છીએ. આવા જ મનોરંજક અમારા ઓડિયો વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આઈ શ્રી ખોડિયાર માતાનું વ્રતની કથા. વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રમાં નાના નાના રાજવીઓના રાજ હતા. એમાં 40 ગામનો ધણી હતો રાજા શ્રીવત્સ. રાજા શ્રીવત્સ ખૂબ જ પ્રભુયુક્ત હતો. દાન સેવા કરતો, ગરીબોને સહાય કરતો. એ તો વીર પુરુષ પણ હતો. પણ રાજા શ્રીવત્સની રાણી પદ્મા અહંકારી હતી. એને પોતાના રાજવૈભવનું, પતિની સત્તાનું, પતિની યશગાથાનું ભારે અભિમાન હતું. પણ તેમને એક પણ સંતાન નહીં. સંતાન ન હોવાનું દુઃખ રાણી અને રાજા બંનેને સતાવતું. પણ અભિમાનના ભારમાં રાણી એવું દુઃખ હોવાનું સ્વીકારતી નહીં. એક દિવસે રાણી નદી કિનારે પોતાની દાસીઓ સાથે લટાર મારી રહી હતી. એટલામાં એક દાસી એક વૃદ્ધ સ્ત્રીને લઈને ત્યાં આવી. સ્ત્રીને દૂર ઊભી રાખી દાસી નજીક જઈ રાણીને હાથ જોડીને વિનંતી કરતા એ દાસી બોલી, રાણી સાહેબા, આ માજી આપને મળીને કશું કહેવા ઈચ્છતા હતા. એમનો એવો દાવો છે કે અગર આપ એમની સલાહ માનશો તો આપનું નિસંતાન હોવાનું દુઃખ દૂર થશે. આપનો ખોળો ખૂંદનાર જન્મ લેશે. રાણીએ એ વૃદ્ધ સ્ત્રીને નજીક બોલાવી. એ વૃદ્ધાએ રાણીને હાથ ન જોડ્યા. રાણીનું અભિમાન ગવાયું. રાણીને થયું, ગમે તેમ તોય હું રાણી છું. મારી સામે હાજર થવાની એને તક મળી એ એના સદભાગ્ય છે. એણે મને ઝૂકીને પ્રણામ તો કરવા જ જોઈએ. રાણીએ ગુસ્સે થઈને કહ્યું, એ ડોશીમાં, અમે રાણી છીએ. રાણી સામે હાજર થવાનો વિવેક તમે ભૂલ્યા છો. અમારી સામે આવવા તો મળ્યું, પણ તમે વિવેકભાન ભૂલ્યા છો. હું ઈચ્છું છું કે તમે આ માટે પહેલાં માફી માંગો અને પછી તમારી વાત કહું. બેટા, એ વૃદ્ધા બોલી, તમે રાણી છો તમારા રાજની. મારે માટે તો તમે બધી જ મારી દીકરીઓ છો. સંસારના પ્રત્યેક જીવ મારા સંતાન છે. મહારાજાનો વંશ ચાલુ રહે માટે હું તમને એક વ્રતનું સૂચન કરવા આવી હતી. તમે તો વાતને અવળી વાળી નાખી. તમારો અહંકાર જ તમને નડી રહ્યો છે. એટલે જ હજુ સુધી તમારો ખોળો સૂનો છે. વૃદ્ધાની આટલી બધી સ્પષ્ટ વાત સાંભળીને રાણીનો પિત્તો ઉછળ્યો. એણે બરાડો પાડીને કહ્યું કે દાસીઓ, આ બદતમીઝ ડોસીને હમણાં ને હમણાં ગામની બહાર મુકાવી દો. એની ઉંમર જોઈને દયા ખાઉં છું, નહીંતર કાળકૂટડીમાં પુરાવી દેત. દાસીઓ એ વૃદ્ધાને તરત જ બહાર લઈ ગઈ. આગળ જતાં જે દાસી તેને રાણી પાસે લઈને આવી હતી તે વૃદ્ધાને ગામ બહાર મૂકવા ગઈ. ગામનું પાદર આવતા વૃદ્ધા બોલી, રાણીના અહંકારને કારણે સમગ્ર નગર પર આફત ઉતરશે. પછી તું રાજાને કહેજે કે આફતમાંથી ઉગરવા માટે ગામની ઉગમણી દિશામાં માં ખોડિયારનું મંદિર છે. ત્યાં ખોડિયારના દર્શન કરવા આવે. આ વાતને 2 વર્ષ વીતી ગયા. પેલી દાસી પણ વૃદ્ધાની ઘટના ભૂલી ગઈ. પણ 2 વર્ષ બાદ વૃદ્ધાની વાત સાચી પડી. મહારાજ શ્રીવત્સના રાજ્યમાં વરસાદ જ ન થયો. આકાશમાંથી માત્ર અગનગોળા જ વરસી રહ્યા. જેની પાસે થોડું થોડું અનાજ હતું તેમાં જીવાત પડી ગઈ. ખેતરમાં જે ઊભો પાક હતો તેના પર તીડના ધાડા ત્રાટક્યા. વરસાદના અભાવે નદી, નાળા, કૂડા, તળાવ, સરોવર, વાવ બધું જ સુકાઈ ગયું. ખાવા અનાજ નથી, પીવા પાણી નથી. રાજાના અન્ન ભંડારમાં આગ લાગી. આફત સમયે કામ આવે એ હેતુથી રાખેલું અનાજ સળગી ગયું. ટપોટપ ઢોર મરવા માંડ્યા. પછી હિજરત શરૂ થઈ. રોગચાળો ફાટી નીકળ્યો અને લોકો ટપોટપ મરવા માંડ્યા. રાજા શ્રીવત્સ લાચાર બનીને મોટા અવાજે રડી પડ્યો. મહેલની અટારીએ આવી એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, હે પ્રભુ, મારી શી ભૂલ થઈ કે મારી પ્રજા આટલી બધી મુસીબતમાં આવી ગઈ. ભગવાન, મારા પ્રાણ લેવા હોય તો લઈ લે. મારી પ્રજાને માફ કર, એને ઉગારી લે. રાજાને રડતો અને પ્રભુને પ્રાર્થના કરતો સાંભળીને રાણીની પેલા દાસીને વૃદ્ધાએ કહેલી વાત યાદ આવી ગઈ. એ સમજી ગઈ કે આ પેલી વૃદ્ધાના અપમાનનું જ પરિણામ છે. વૃદ્ધાએ તેને કહ્યું હતું કે નગર પર આફત આવે ત્યારે ગામની ઉગમણી દિશાએ માં ખોડિયારનું મંદિર છે. ત્યાં આવવાનું તારા રાજાને કહેજે. ચૂપચાપ દાસી રાજા પાસે ગઈ. રાજાને એ વૃદ્ધાની બધી વાત કરી. વૃદ્ધાએ જે કહ્યું હતું તે પણ કહ્યું. રાજા તો પ્રજાના દુઃખથી ભારે પરેશાન હતો. તરત જ વેશ બદલી ગામની ઉગમણી દિશાએ દાસીને લઈને નીકળ્યો. દૂર મંદિર દેખાતું હતું. ત્યાં પીપળાના એક વૃક્ષ નીચે બેઠેલી પેલી વૃદ્ધા દેખાઈ.
રાજા તેની નજીક પહોંચે અને પોતાનો પરિચય આપે તે પહેલાં જ એ વૃદ્ધાએ કહ્યું, પધારો મહારાજ શ્રીવત્સ, હું ઘણા સમયથી તમારી વાટ જોઉં છું. રાજાને આશ્ચર્ય થયું. એ ગુપ્ત વેશમાં હતા અને સૈનિકો પણ તેને ઓળખી શક્યા ન હતા. તો આટલી દૂરથી તેને આટલી બધી વૃદ્ધ સ્ત્રી ઓળખી કઈ રીતે શકી? જરૂર સ્ત્રી નહીં પણ કોઈ દેવી શક્તિ છે. રાજા શ્રીવત્સ ઝડપથી એ વૃદ્ધા પાસે પહોંચ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એ બોલ્યો, માં, રાણીના અપરાધની માફી માંગવા આવ્યો છું. રાણીના અપરાધની આપ મને સજા કરો, પણ મારી પ્રજાને ઉગારી લો. વૃદ્ધાએ પોતાની પાસેથી કેટલાક ભોજપત્ર કાઢીને રાજાના હાથમાં મૂકતા કહ્યું, રાજા, માણસ જે ભોગવે છે તે કર્મનું ફળ છે. આ ભોજપત્રમાં એક વ્રત કરવાની વાત છે. 11 રવિવારનું આ વ્રત તું જાતે કરજે, તને અવશ્ય શુભ ફળ મળશે. આટલું બોલતા જ એ વૃદ્ધા સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ. થોડે જ દૂર આવેલા માતા ખોડિયારના મંદિરમાં આપોઆપ દીવડા સળગી ઉઠ્યા. ઘંટારવ થયું. રાજાએ મંદિરમાં જઈ આઈ ખોડલના દર્શન કર્યા. વૃદ્ધાએ આપેલા ભોજપત્રમાં 11 રવિવારના આઈ ખોડિયારના વ્રતના વિધિ, વિધાન, નિયમ, ઉજવણું વગેરેની વાત હતી. રાજા મહેલમાં આવીને તરત જ રાણીને મળવા રાણીવાસમાં પહોંચ્યા. રાણીવાસમાં જઈને રાણીએ બધી દાસીઓની હાજરીમાં વૃદ્ધ સ્ત્રી સાથે કરેલા વ્યવહારની યાદ અપાવી ઠપકો આપ્યો. દેશ ઉપર ઉતરેલી કુદરતી આફત એ ઘટનાનું જ પરિણામ છે તે પણ કહ્યું. રાજાની વાત સાંભળીને રાણીને પણ દુઃખ થયું. તેમણે રાજાની માફી માંગી. રાજાએ ભોજપત્રમાં લખેલી વ્રતની વાત રાણીને કહી. આ વ્રત કરવાથી આપણું માંજિયા મેણું ભાગશે અને પ્રજા પર ઉતરેલો કોપ ઉતરી જશે. રાજાએ વ્રત કરવાની રાણીવાસમાં જ જાહેરાત કરી. રાણીએ પણ 11 રવિવારનું આ ખોડિયારનું આ પ્રાચીન વ્રત કરવાની તૈયારી બતાવી. રાણી અને રાજા ત્યાર પછીના રવિવારથી આ વ્રતનો પ્રારંભ કર્યો. પ્રથમ રવિવાર પૂર્ણ થતાં જ આકાશમાં ટપોટપ વાદળો છવાઈ ગયા. સોમવારથી તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થયો. નદી, નાળા, જળાશયો છલોછલ ઉભરાઈ ગયા. લોકોમાં ઉત્સાહ ફરી વળ્યો. માનવી અને પશુ પક્ષીના મોતનું તાંડવ અટકી ગયું. 11 રવિવાર પૂર્ણ થતાં સુધીમાં તો રાજા શ્રીવત્સના રાજ્યની રોનક ફરી ઝળકી ઉઠી. ખેતરોમાં મરેલો પાક બચી ગયો. વ્રતનું વિધિસર ઉજવણું કરીને રાજા રાણી બંને ઉગમણી દિશાએ આવેલા આઈ ખોડલના મંદિરે દર્શન કરવા ગયા. ત્યાં એક ગોવાળ ગાયો ચારતો હતો. રાજા એ ગોવાળને પેલી વૃદ્ધ શ્રી વિશે પૂછપરછ કરી. ગોવાળે કહ્યું, મહારાજ, એ વૃદ્ધા તો સ્વયં આઈ ખોડિયાર છે. દિન દુખિયાના ખબર જાણીને વૃદ્ધાના રૂપમાં આવી પહોંચે છે અને મદદ કરે છે. રાણીને પશ્ચાતાપ થયો. આંગણે સ્વયં આઈ ખોડિયાર પધાર્યા હતા. એમનું માંજિયા મેણું ટાળવા આવ્યા હતા, પણ અહંકારના પડદા પાછળ એ મહામાયા, મહાશક્તિ, જોગમાયા આઈ ખોડલને ઓળખી તો ન શક્યા. ઉલટું અપમાન કરીને તેને હાંકી કાઢ્યો. માતાજીના મંદિરમાં ચોધારા સૂઈએ રડતા રડતા રાણીએ માફી માંગી. રાણીમાં હવે પરિવર્તન આવી ગયું હતું. એમનો અહંકાર ઓગળી ગયો. વ્રતની ભારે અસર થઈ હતી. ચારે બાજુથી કુશળ મંગળના સમાચાર આવી રહ્યા હતા. સમયાંતરે રાણીએ એક અત્યંત સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ વ્રતની આવી મંગળ અસર થાય છે. આ એ જ વ્રત છે જે રાજા શ્રીવત્સ અને તેમની રાણીએ કર્યું. ભરપૂર સુખ મેળવ્યું. જે આ વ્રત કરશે, સાંભળશે, તેના તમામ મનોરથોમાં ખોડિયારની કૃપાથી પૂર્ણ થશે. જય મા ખોડિયાર. વ્રતની વિધિ અને વ્રતનું ઉજવણું એ અમારા નેક્સ્ટ વિડીયોની અંદર તમને જાણવા મળશે. જય મા ખોડિયાર.